હલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલી રોટલીમાંથી એક સરસ મજાનો નાસ્તો સવારમાં તમે સર્વ કરી શકો એવો આપણે નાસ્તો બનાવીશું. તો નાસ્તો બનાવવા માટે અહીંયા રાતની રોટલી છે અને આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને લંચ બોક્સમાં અથવા સવારના નાસ્તામાં તમે સર્વ કરી શકો એટલો નાસ્તો સરસ બને છે. તો અહીંયા આપણે 5 મિનિટમાં ફક્ત બની જાય છે અને ઝડપથી બની જાય છે. જો તમારે બહારે જવું હોય તો તમે ફટાફટ આ રોટલી આપણી વધેલી હોય તો તમે નાસ્તો બનાવી શકો છો. તો અહીંયા આપણે 3 રોટલી છે તેના મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરીશું અને તેનાથી ખૂબ જ સરસ એવો આપણો નાસ્તો બનાવીશું. અને આ નાસ્તો 5 મિનિટમાં જ બની જાય છે, વધારે સમય થતો નથી. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. હવે અહીં આપણે આ રીતે બધા સરસ ટુકડા થઈ ગયા છે, ઝીણા ઝીણા. અને હવે આપણે મોટા ટુકડા હોય તેને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. હવે આપણે આમાં થોડાક એવા મસાલા કરીશું. તો અહીંયા અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે જીરા પાવડર એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું. ઉપરથી થોડીક 1/4 સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું અને હાથની મદદથી બરાબર તેને મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ કરવાથી મસાલો છે તે જે રોટલીમાં એકદમ સરસ કોટ આવી જશે. હજી અહીંયા આપણે થોડીક હળદરની જરૂર પડી છે, એટલા માટે આપણે થોડીક હળદર એડ કરી છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે જે રોટલી વધેલી હતી તેને મસાલાથી કોટિંગ કરી દીધી છે. હવે આપણે અહીંયા સાઈડમાં રાખી દઈશું. અહીંયા એક લીલું મરચું લીધું છે અને એક મીડિયમ સાઈઝનું આપણે કાંદા લીધા છે. હવે તેને બરાબર આપણે કટિંગ કરવાનું છે. અહીંયા કાંદા આપણે ઝીણી ઝીણી આ રીતે ચોપ કરીશું. તો અહીંયા આપણા કાંદા આ સરસ એવા કટિંગ થઈ ગયા છે. તો હવે અહીં આપણે તીખાશ માટે મરચું આપણે એડ કરીશું. જો તમારે મરચું ન નાખવું હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો. હવે અહીં આપણું વેજીટેબલ છે તે કપાઈ ગયા છે. તો હવે આપણે એમાં તેલ એડ કરીશું. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. અહીંયા આપણે અડધી ચમચી જેટલી આપણે રાઈ એડ કરેલી છે. રાઈ સરસ એવી ફૂટી જાય પછી આપણે એમાં હિંગ એડ કરીશું. અહીંયા રાઈ ફૂટે પછી આપણે હિંગ નાખીશું. હવે અહીં આપણે મીઠી લીમડીના પાન પણ એડ કરી દીધા છે અને તેનો આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે. તો જે કાંદા છે તેને આપણે એડ કરીશું. હવે તેને મીડિયમ સાઇઝ ગેસની આંચ રાખીશું અને આપણે હલાવીશું બરાબર. થોડાક એવા કૂક થઈ જાય પછી આપણે તેમાં જે રોટલી છે તેને એડ કરીશું. તો અહીંયા કાંદા અને મરચાં બરાબર કૂક થઈ ગયા છે. તો અહીંયા એકદમ સોફ્ટ બને ત્યાં સુધી કૂક થવા દેવાના નથી. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આ સરસ એવા કાંદા આપણા કૂક થઈ ગયા છે. તો હવે જે રોટલી છે તેને આપણે એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે મિક્સ કરતા જઈશું અને રોટલી છે તે એકદમ સરસ એવી તેલમાં કોટિંગ થતી જશે. હવે આપણે 5 મિનિટ જેવું આ રીતે ધીમે ધીમે આપણે હલાવીશું. તો એકદમ સરસ રોટલી છે તે મસાલાથી કોટિંગ થઈ જશે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવી બની જશે.
તો તમે સવારના ટિફિનમાં પણ લઈ જઈ શકો છો અને સવારના નાસ્તામાં પણ ખાઈ શકો એટલો આ ટેસ્ટી આપણો નાસ્તો બની ગયો છે. તો 1 મિનિટ જેવું આપણે તેને ઢાંકી દઈશું. હવે જોઈ શકો છો અહીંયા આપણો કલર પણ સરસ એવો આવી ગયો છે અને આપણી વઘારેલી રોટલી છે તે સરસ એવી બની ગઈ છે. તો તેને આપણે નીચે ઉતારી લઈશું. હવે અહીંયા આપણે સર્વ કરવા માટે એક પ્લેટમાં એડ કરીશું. તો અહીંયા આપણી આ એકદમ સરસ વઘારેલી રોટલી બની ગઈ છે અને અમારી થોડીક પણ રેસીપી સારી લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો ને બાજુમાં આપેલી ઘંટી છે તેને દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.